હાલ ગુજરાતના આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાના જે ગામો છે ત્યાં અને સુરત જિલ્લાના જે ગામો છે ત્યાં આદિવાસી લોકોને તેમ જે જંગલની જમીન વર્ષોથી ખેડતા આવ્યા છે તેમને ત્યાંથી અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે જંગલની જમીન ખેડતા હતા તે ન ખેડવા માટેનું ફરમાન કરી દેવામાં આવ્યું છે અને તેને જ લઈને અત્યારે મનસુખ વસાવા મેદાને છે. તો બીજી બાજુ સુરત જિલ્લાના જે ગામો છે ત્યાં ગણપત વસાવા મેદાને છે. હાલ શું રાજકારણ નર્મદા જિલ્લામાં ચાલી રહ્યું છે અને ચૈતર વસાવા જેલમાં છે તેનો ફાયદો કયા નેતાઓ ઉપાડી રહ્યા છે અને શા માટે વનકર્મીઓ સામે બાયો ચડાવી રહ્યા છે, આ તમામ બાબતે વિગતે ચર્ચા કરવા માટે નવજીવન ન્યૂઝના સંવાદદાતા ઇકરામ મલિક આપણી સાથે જોડાયા છે, જે શરૂઆતથી જ આ જે સમગ્ર ઘટના બની રહી છે તેની રિપોર્ટિંગ કરી રહ્યા છે. ત્યારે તેમની પાસેથી આ સમગ્ર મુદ્દો શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર. ઇકરામભાઈ, આદિવાસી લોકો અને વન વિભાગ આ બંને વચ્ચેનું ઘર્ષણ આજકાલનું નથી, વર્ષોથી ચાલતું આવે છે. તો આપણે પહેલા દર્શકોને ખાલી આ ઘર્ષણ કેમ થઈ રહ્યું છે, શું મુદ્દો છે તે સમજાવો. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે, એની સાથે સાથે જંગલ વિસ્તાર પણ છે અને મોટાભાગની જે આદિવાસી વસ્તી છે જંગલ વિસ્તારમાં રહે છે. ગુજરાતની સરહદને અડીને આવેલું જે મહારાષ્ટ્ર છે એની બોર્ડરમાં પણ આદિવાસી વિસ્તાર છે. નર્મદા જિલ્લાની અંદર હાલમાં જે ચર્ચાસ્પદ કિસ્સો બન્યો છે કે ભાઈ સાગબારા તાલુકાની અંદર જે 12 ગામો છે એ 12 ગામના જે ખેડૂતો છે કે જે વર્ષોથી જંગલની જમીન હતા એમને સુરતના વન વિભાગે આવીને 2002 થી એમને અટકાવેલા છે, એમને ખેતી કરવા દેતા નથી. વન વિભાગનું એવું કેવું છે કે તમારી પાસે આ જંગલ જમીન ખેડાણ કરવા માટેની જે પરવાનગી હોવી જોઈએ, જેને સનદ કહેવામાં આવે છે, એ તમારી પાસે નથી અને માટે એમને અટકાવેલા છે. એને લઈને છેલ્લા 1 મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ખેડૂતો એ જગ્યામાં પ્રવેશ કરે છે તો વન વિભાગ પોલીસ કાફલો લઈને દોડી આવે છે, ધમકાવે છે, એમની સાથે ઘર્ષણ થાય છે અને એ મુદ્દાને લઈને જ નર્મદા ભાજપ સંગઠનના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા, તેમણે આ ખેડૂતોને લઈને વન વિભાગ સામે વાત ભીડી હતી અને એવું કીધું હતું કે અમે 2 વર્ષથી તમે જે રોકી રાખેલા છે અમને, એનો કોઈ ઉકેલ આવતો નથી. બીજી તરફ જે મહેસૂલ વિભાગ છે એનું કેવું એવું છે પ્રાયોજના વહીવટદારનું કે જે ખેડૂતોના દાવા પેન્ડિંગ છે કે જેમને દાવા કરેલા છે કે ભાઈ અમે આ જમીન 2005 પહેલાથી ખેડીએ છીએ, એ દાવા પેન્ડિંગ છે. તો જ્યાં સુધી એનો ઉકેલ ના આવે ત્યાં સુધી કાયદો એવું કહે છે કે ભાઈ એ ખેડૂતોને જમીન ખેડવા દેવાની હોય છે અને આ વાત વન વિભાગ માનતું નથી. એમ આપણે એક રીતે જોઈએ તો આ મુદ્દો વન વિભાગ અને મહેસૂલ વિભાગ એની વચ્ચેનો છે. હવે પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો છે આટલા વર્ષ પછી? તો જંગલની જમીનમાં આ જે વન વિભાગનો જે આખો વિસ્તાર છે તે પહેલા આખો સળંગ વિસ્તાર હતો, કારણ કે પહેલા જિલ્લો નર્મદા અલગ નહોતો, એ આખું ને વન વિભાગ ભરૂચ જિલ્લાનું આખું વન વિભાગ સળંગ લાગતું. તો હવે જિલ્લાની જે રચના અલગ અલગ થઈ ગઈ ત્યારે વન વિભાગ પણ વહેંચાઈ ગઈ. એટલે સામે સુરત જિલ્લાનો જે વન વિભાગ છે એ હવે એવું કહે છે કે ભાઈ આ જંગલની જમીન અમારા વિસ્તારમાં આવે છે, એ ભલે નર્મદા જિલ્લામાં આવે છે પણ વન વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો એ એમનું કેવું એવું છે કે આ જંગલની જમીન સુરત વન વિભાગ હેઠળ આવે છે અને અમે તમને આ જગ્યામાં ખેતી કરવા નહીં દઈએ, અને જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પણ ઇકરામભાઈ, આરોપ એવા પણ લાગે છે કે સુરતમાં આદિવાસી લોકો છે જંગલની જમીન ખેડે છે એ લોકોને ખેડવા દેવામાં આવે છે, નર્મદામાં જ માત્ર આ સ્થિતિ ઉપસ્થિત થઈ છે અને આદિવાસી લોકોને આગેવાનનું કેવું એવું છે કે ભાઈ અમારું આખું વર્ષ અનાજ ને જે બધું છે એ અમે વાવતા હોઈએ છીએ, પરંતુ આ વખતે જે પ્રકારે વન વિભાગે દખલગીરી કરી છે તેના કારણે અમારું આખું વર્ષનું ધાન છે તે નહીં થાય. એ વાત બિલકુલ સાચી છે. આ તરફના જે ખેડૂતો છે 12 ગામના જે ખેડૂતો છે અને ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો લગભગ 2000 થી 2500 જેટલા ખેડૂતોની સંખ્યા છે અને હજારો હેક્ટર જમીન છે જ્યાં વિવાદનું કારણ છે. તો આ તરફના જે ખેડૂતોનું કહેવું એવું કે તમે જે વિડીયો આપણી પાસે આવ્યા છે એમાં તમે જોયું હશે કે વચ્ચે રસ્તા જેવું કાચો રસ્તો છે અને એક તરફ જે વન વિભાગ વચ્ચે ઉભો છે તો એની પાછળનો જે ભાગ છે તે ઉમરપાડા તાલુકા એટલે સુરત જિલ્લામાં લાગે છે અને આ તરફનો જે વિસ્તાર છે સાગબારા તાલુકામાં એટલે નર્મદામાં લાગે છે. તો આ ખેડૂતોને એવું કેવું છે કે જે પરિસ્થિતિ અમારી સાથે છે કે અમારી પાસે સનદ નથી, સેમ વસ્તુ ઉમરપાડા તાલુકાના ખેડૂતો પાસે પણ સનદ નથી, તો તમે એમને કેમ નથી રોકતા અને અમને કેમ રોકો છો, એ આ ખેડૂતોનું કહેવું છે. બીજી વાત કરીએ તો મારી જે સૂત્રો આધારિત જાણકારી છે અને મારી પાસે જે માહિતી છે પ્રમાણે જે વિવાદ થયો હતો અને જે નર્મદા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ લીલાબેને રાજીનામું આપી દીધું હતું એના પછી સાંસદ મનસુખ વસાવા અને બીજા આદિવાસી નેતા અને લીલાબેન વસાવા પોતે ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં જે બંધ કારણે ગુજરાત સરકારના જે મંત્રીઓ છે
એમની સાથે મીટિંગ થઈ હતી. એમાં એમના કહેવા પ્રમાણે કે મૌખિક સંમતિ આપી દેવામાં સરકાર તરફથી તો સમજી લો કે આમાં સકારાત્મક આપી દીધું છે કે ભાઈ તમે આ જમીન જંગલની જમીન જે ખેડૂતો વર્ષોથી ખેડતા હતા એ ખેડે, એમાં અમને વાંધો નથી એવું સરકારના મંત્રીએ કહી દીધું છે, એવી મારી સૂત્રો આધારિત માહિતી છે. થોડો ઇન્ટરનેટ કનેક્શનનો પ્રોબ્લેમ થયો એટલો જે સૂત્ર તરફથી તમે જે જાણકારી આપી રહ્યા હતા કે ગાંધીનગરમાં બેઠક મળી હતી અને સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવી ગયો છે, તો પછી આ જે સમસ્યા છે તેનો ઉકેલ કેમ નહીં? સરકારે જે સકારાત્મક પોતે અપનાવ્યું છે, નિર્ણય લીધો છે, એની પછીની જે વાત તમને કહું તો સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું મંત્રીઓ તરફથી કે ભાઈ હવે જે તમારો પ્રશ્ન છે એટલે જે ઉમરપાડા તાલુકા સાગબારા તાલુકાના ખેડૂતોનો જે પ્રશ્ન છે એ સુલઝાવવાની બે આદિવાસી મોટા નેતા છે નર્મદા અને સુરતના, એમના માથે સરકારે મૂકી દીધી છે. હવે એવું કહેવાય છે કે આ જે બે મોટા નેતાઓ છે તે એક ટેબલ પર બેસતા નથી. તો એનું કારણ એક સમજાતું નથી. એમની વચ્ચે કોઈ આંતરિક અણબનાવ હોય તો એના કારણે મુદ્દો વગર કારણે લંબાઈ રહ્યો છે. નહીં તો સરકાર તરફથી તો ગ્રીન સિગ્નલ મળી ગયું છે કે ભાઈ જંગલની જમીન જે ખેડૂતો વર્ષોથી ખેડતા હતા એમને ખેડવા દેવું એવું સરકારે મૌખિક કહી દીધું છે. રહી વાત એ વસ્તુ કાગળ પર કેમ નથી આવતી, તો એની પ્રોસેસ લાંબી છે અને એની અંદર વન વિભાગના જે વન અધિનિયમ છે એ ખૂબ જ જટિલ હોય છે અને એની સાથે સાથે મહેસૂલ વિભાગે સંકલન કરીને એનું નિરાકરણ લાવવાનું હોય છે. એટલે વહીવટી પ્રશ્ન છે એમાં સમય લાગી શકે એમ છે. પરંતુ હાલ પૂરતો જે ઘર્ષણનો મુદ્દો વારંવાર ઉભો થાય છે એને સુલઝાવવા માટેની જવાબદારી છે સરકારે આ બે મોટા નેતાઓના માથે મૂકી દીધી છે. હવે આ બે મોટા નેતાઓ ટેબલ પર કેમ નથી આવતા એનું કારણ આપણને ખબર નથી. આ વિવાદનું કારણ બીજું મેં કીધું કે સુરત જિલ્લાના જે ખેડૂતો છે એ દાવો એવું કરે છે કે જે નર્મદાની જમીન છે એમાં અમારો અધિકાર છે એવું કરે છે. તો એમને સમજાવવાની જવાબદારી સુરત જિલ્લાના નેતાની છે અને નર્મદાના જે ખેડૂતો છે એમને સમજાવવાની જવાબદારી નર્મદા જિલ્લાના જે મોટા નેતા છે એમની છે. તો એ બે વ્યક્તિ ટેબલ પર આવે અને જો બેસે તો એનું નિરાકરણ આવી શકે એમ છે. પરંતુ વિક્રમભાઈ લાગે છે કે જે બે નેતાઓની વાત કરી રહ્યા છો આ તો આપણને સૂત્રો તરફથી જે માહિતી મળી છે એ પ્રમાણે આપણે વાતચીત કરી રહ્યા છે, પછી એમાં કોઈ ઓથેન્ટિફિકેશન ના હોય. પરંતુ જે બે મોટાઓના નામની વાત થઈ રહી છે, એક તો મનસુખ વસાવા અને ગણપત વસાવા. તો જે મનસુખ વસાવા છે એ તો ઓલરેડી હવે એલાન કરી ચૂક્યા છે કે ભાઈ જંગલની જમીનનું જે ખેડાણ થઈ રહ્યું છે એનો જે વિવાદ છે એ મામલે ગઈકાલે બી એમણે ત્યાં ગયા હતા, પોલીસ સાથે પણ એમને બોલાચાલી થઈ હતી. તો એમણે તો અત્યારે આદિવાસી લોકોનું જે નિર્ણય આવે એ તરફ એમનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. મૂળ કારણ જ આજે કે બે નેતાઓ એક ટેબલ પર આવતા નથી એટલે બંને પોતપોતાની રીતે પોતાની જે વોટ બેંક કહ્યું તો ચાલે કે જે આદિવાસી વોટ બેંક છે સુરત જિલ્લાની જે છે એ બાજુના છે, નર્મદાના જિલ્લાની આ બાજુની વોટ બેંક છે એને નારાજ કરવા નથી માંગતા. તમે જુઓ કે મનસુખ વસાવા ભાજપના પીઢ સાંસદ છે, તેમ છતાં પોતાની સરકારને નુકસાન થાય એ રીતે એ રૂપ અપનાવી રહ્યા છે અને એમણે જે એલાન કરી દીધું કે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરીશું, આંદોલન કરીશું, ખેડૂતોના પક્ષે રહીશું. 31 તારીખની બપોરે કે સાંજે એમણે ફેસબુક પર પોસ્ટ કરી કે 1 ઓગસ્ટે જે સાગબારા તાલુકાના નાલખોપી ગામના જે ખેડૂતો જે ખેતી કરી અટકાવવામાં આવેલા છે તે ખેતી કરવાનો કાર્યક્રમ કરવાના છે અને એના સમર્થનમાં તેઓ પોતે પણ જવાના છે. એમણે કાર્યકર્તાઓને પણ આહવાન કર્યું કે તમે પણ આ કાર્યક્રમમાં આવો એવી વિનંતી એમણે કરી હતી. સંજોગવશાત જે વરસાદની આત્યંતિક પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે પછી એમણે એ કાર્યક્રમ છે તે મોકૂફ રાખ્યું, પરંતુ તેઓ મીટિંગ કરવા માટે ત્યાં ગયા હતા. કાર્યક્રમ તો મોકૂફ રહ્યો પરંતુ ખેડૂતો સાથે મીટિંગ કરવા માટે ત્યાં ગયા હતા. અને આજે જે વિડીયો વાયરલ થયા છે કે રસ્તાની અંદર જે વનકર્મીઓ, પોલીસ અને SRP જે રસ્તાને રોકીને ત્યાં અટકાવેલું હતું, જે સાગબારા અને ઉમરપાડા ગામનું જે ત્રિકોણ છે કે બે તાલુકાની જે સરહદ એકઠી થાય છે ત્યાં 3 રસ્તા પડે છે, ત્યાં પોલીસે આ રીતે બેરિકેડિંગ કરેલું હતું અને વાહન વ્યવહાર અટકાવેલા હતા. અને એના કારણે પછી એ આગેવાનો રજૂઆત એમની સાંસદ પાસે પહોંચી, સાંસદ પોતે ત્યાં પહોંચી ગયા. પછી જે અપશબ્દોની જે આપલે થઈ અને જે વિવાદ થયો અને હવે જે વિડીયો વાયરલ થયા છે એ ગઈકાલની જ ઘટના છે. તો આ મુદ્દો એમ કહીએ કે કદાચ આજે બે નેતાઓ સુલઝાવી શકે એવી સ્થિતિમાં છે, પરંતુ તેમ છતાં આ મુદ્દો લંબાયા કરે છે એવું લાગી રહ્યું છે. ઇકરામભાઈ, આ બંને નેતાઓ વચ્ચે અહમનું શું કારણ શું? બંને બાજુ આપણે વાત કરવામાં આવે બંને જિલ્લાઓની, તો બંને બાજુ વાત તો આદિવાસી લોકોની જ છે.
તો આ બંને નેતાઓનો અહમ કેમ ટકરાઈ રહ્યો છે? એની પાછળની મને કોઈ એવું ઘટના, કોઈ જવાબદાર છે? મને એવું લાગે છે કે થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે જે નર્મદા ભાજપ સંગઠનના જે પ્રમુખ છે એની સામે સાંસદ અને ધારાસભ્ય છે નાંદોદના દર્શનાબેન એમણે મોરચો ખોલી નાખ્યો હતો અને રાજીનામાની માંગણી કરી હતી. અને એમનો સીધો આક્ષેપ એવો હતો કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં કારમી હાર મળી છે એની પાછળ જે સંગઠનના જે પ્રમુખ છે નીલ રાવ તેમના દ્વારા જે ટિકિટોની વહેંચણીમાં મનમાની કરવામાં આવી છે અને ભાજપના જે પીઢ નેતાઓ છે નર્મદાના એમને પૂછવામાં નથી આવ્યું અને તેઓ વારંવાર ધારાસભ્યોનું અપમાન કરે છે. આ તમામ મુદ્દાઓને લઈને જે આંબેડકર હોલની અંદર કાર્યક્રમ હતો અને એની અંદર ભડકો થયો હતો. ત્યારબાદ દર્શનાબેન ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. અમે પણ તે વખતે જયારે એ કાર્યક્રમ પૂરો થયા પછી જયારે ગણપત વસાવા બહાર નીકળ્યો તો અમે પણ એમને પૂછવાનો પ્રયાસ કર્યો કે જે ધારાસભ્ય દર્શનાબેન છે તે ધરણા પર બેસી ગયા છે તો શું મામલો છે, કેમ નારાજ થયા છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ નતો આપ્યો અને તેઓ સર્કિટ હાઉસ પર જતા રહ્યા હતા. ત્યારે ત્યાં એવું કહેવામાં આવ્યું હતું સાંસદ મનસુખ વસાવા દ્વારા દર્શનાબેનને જાહેરમાં કે ગણપત વસાવા સર્કિટ હાઉસ પર બોલાવે છે. ત્યારે ધારાસભ્ય દર્શનાબેને જીત કરી હતી કે એમને અહીંયા બોલાવો અને હું એમને મારું રાજીનામું આપી દઈશ. તો મને એવું લાગે છે કે કદાચ આ કારણ પણ હોઈ શકે કે બંને નેતાઓ વચ્ચે કોઈ મનદુખ થયું હોય અને કોઈ ટકરાવ થયો હોય અને જેના કારણે આ બે નેતાઓ છે તે એક ટેબલ પર નથી આવતા અને માટે આ મુદ્દો લંબાઈ રહ્યું હોય એવું પણ માની શકાય. પણ ઇકરામભાઈ, આ જે બંને નેતાઓની વાત કરવામાં આવી, પરંતુ ખાસ કરીને મનસુખ વસાવાનો જે રંગરૂપ છે એ ચૂંટણી પછી બદલાયેલો દેખાય છે. જેમ કે વિપક્ષના નેતાઓના જે રીતે શબ્દો હોય એ રીતે એમના શબ્દો છે, એ જ રીતે સરકાર સામે નિવેદનો પણ આપી રહ્યા છે. વનકર્મીઓ સાથે પણ એમણે જે પ્રકારે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, જે રીતે ચૈતર વસાવા કરતા હતા. તો શું કારણ એની પાછળ? મને એવું લાગે છે કે જે સંગઠન સામે, જે સ્થાનિક જિલ્લાના સંગઠન સામે સાંસદ અને ધારાસભ્ય મોરચો ખોલ્યો હતો અને એનું ગુજરાતની ભાજપ સરકાર અથવા ભાજપ સંગઠન દ્વારા સકારાત્મક એમને જવાબ નથી આપ્યો અથવા એમની વાત જે રાજીનામાની હતી કે ભાઈ નીલરાવ રાજીનામું આપે એવી માંગણી લઈને બેઠા હતા, તો એ સરકારે સંગઠને નમતું નથી આપ્યું એનું કારણ પણ હોઈ શકે. બીજી વાત કે 2027ની ચૂંટણી નજીકમાં છે ત્યારે જે ડેડિયાપાડા મત વિસ્તારમાં નર્મદાની અંદર જે એક મોટું નામ ઉભરીને આવ્યું છે ચૈતર વસાવાનું, એ હાલ જેલમાં છે. તો મને એવું લાગે છે કે મેદાન હાલમાં ખાલી પડ્યું છે અને 2027 આવી રહી છે ત્યારે આ ચૂંટણી પહેલાના જે પાસા હોય છે અને જે રાજકીય રમતો હોય છે અને એને લઈને પણ કદાચ ગ્રાઉન્ડની અંદર આ બધી રીતે અત્યારે એક્ટિવિટી ચાલી રહી છે કે આદિવાસી નેતાઓ, આદિવાસી પ્રજાનું નેતૃત્વ હવે મનસુખ વસાવા લઈ રહ્યા છે. આદિવાસીઓના પ્રશ્ને સરકાર સામે જ ઉભા થઈ રહ્યા છે અને પોતે સરકાર મુશ્કેલીમાં મૂકે અથવા સરકારને ન ગમે એવા એમના નિવેદનો હોય છે અને એમના હોય છે એ પ્રમાણે એમને અપનાવ્યું છે. તો એની પાછળ એવું પણ લાગે કે એક તો એમને સંગઠન તરફ નારાજગી હોય અને બીજું કે હાલ જે મેદાન ખાલી પડ્યું છે તો લોકો એવી ટિપ્પણી કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં કે ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં મનસુખ વસાવા એ જગ્યા લેવાની કોશિશ કરી રહ્યા છે. એટલે મૂળ અત્યારે ચૈતર વસાવાની લોકપ્રિયતા ઘટાડવાની પ્રયાસ થઈ રહ્યો છે મનસુખ વસાવા સાથે. સોશિયલ મીડિયામાં લોકો જે સોશિયલ મીડિયા યુઝર છે એ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. એના પરથી આવું લાગે છે કે લોકો એવું માની રહ્યા છે કે ધારાસભ્ય જેલમાં છે અને મેદાન ખાલી પડ્યું છે એટલે જે આદિવાસીઓના પ્રશ્નો છે અને બીજું લોકો એવું પણ કહી રહ્યા છે કે છેલ્લા 30 વર્ષથી સાંસદ મનસુખ વસાવા પોતે સાંસદ છે આ વિસ્તારના અને લાંબા સમયથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો લોકો એવા પણ સવાલો પૂછી રહ્યા છે કે તમે આટલા વર્ષથી આ મુદ્દાનું નિરાકરણ કેમ નથી લાવી શક્યા અને હવે તમારે તમારી સરકાર સામે કેમ મેદાનમાં ઉતરવું કર્યું છે. ચૈતર વસાવાની હાજરી એ સમયે ત્યાં જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે ત્યાં હાજરી છે ત્યાં વિપક્ષના નેતાઓની નથી જોવા મળતી. એની પાછળનું શું કારણ છે? અત્યારે વિપક્ષની તો આપણે વાત કરીએ તો વિપક્ષમાં તો કોણ? કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી તો અત્યારે ડગાઈ ગયેલી છે જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે અને એમના કાર્યકર્તાઓની અંદર જે પ્રકારે ચૈતર વસાવાની હાજરીમાં જે જુસ્સો હોય છે એવો જુસ્સો હાલ દેખાતો નથી. હાલ અત્યારે ગ્રાઉન્ડ પર બિલકુલ નીરવ શાંતિ જોવા મળી રહી છે. કોઈ પણ એ લોકો કોઈ એવું
વિવાદાસ્પદ કે કોઈ બહુ મોટું નિવેદન આપવાથી બચવાની કોશિશ કરી રહ્યા છે. જ્યાં સુધી ધારાસભ્ય ચેતર વસાવા જામીન પર બહાર નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાને કાબુમાં રાખી રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં તમે જોયું છે કે દેવાભાઈ વસાવાએ જે વખાણ કરેલું અને જે નિવેદનબાજી કરેલી છે તેના કારણે ચેતર વસાવાનો જેલવાસ લંબાઈ ગયો હતો. એટલે એ કારણ પણ હોઈ શકે છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ત્યાં મુદ્દાથી દૂર રહ્યા છે. પણ હા, તમને કહી દઉં કે સાગબારાની અંદર જે આમ આદમી પાર્ટીના એક નેતા છે, ગિરધર વસાવા, સ્થાનિક જે નેતા છે, તેઓ આ મુદ્દામાં પહોંચ્યા હતા એ વાત સાચી છે, પરંતુ એમને બહુ હાઇલાઇટ નથી મળી. જે હાઇલાઇટ મળી છે તે જે લીલાબેન વસાવા છે, નર્મદા ભાજપના ઉપપ્રમુખ, તેમને હાઇલાઇટ મળી છે. મારે તેમની સાથે જયારે છેલ્લે વાત થઈ હતી, જે છેલ્લે વિવાદ સંઘર્ષ થયો હતો અને જે ઉગ્રતા તેમણે અખ્તિયાર કરી હતી, ત્યારબાદ મેં રાતે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી લીલાબેન વસાવા સાથે. તો એમણે કહ્યું હતું કે જો આ બે નેતાઓ ઈચ્છે તો વહેલું નિરાકરણ આવી જાય તેમ છે, પરંતુ ખબર નથી આમ કેમ થઈ નથી રહ્યું, એવું પણ તેમનું કહેવું હતું. અને છેલ્લે મેં જયારે એમને પૂછ્યું કે તમે જે તમારો સંઘર્ષ થયો, ડીએફઓ જે આયા, સબ ડીએફઓ જગ્યા પર આયા, પોલીસ હતી અને તમે જે ઉગ્રતા કર્યું, એના પછી નિરાકરણ શું આવ્યું? ત્યારે એમણે કહ્યું હતું કે 2 દિવસ પછી એમણે બોલાવ્યા છે, વન વિભાગના જે અધિકારીઓ છે એમની સાથે મુલાકાત થશે અને પછી આગળની જે કોઈ વાતચીત હશે એ કરવામાં આવશે, પરંતુ એ હજી શક્ય થઈ નથી એવું મને લાગી રહ્યું છે. ઇકરામભાઈ, મારો છેલ્લો સવાલ છે. હાલ અનેક એવી ચર્ચાઓ છે, જ્યારે ચૈતર વસાવા જેલમાં છે ત્યારે એવી ચર્ચાઓ છે કે ચૈતર વસાવા હવે ભાજપ તરફ એમનું ઝુકાવ રહેશે અથવા તો ભાજપમાં જોડાઈ જશે. આવી અનેક ચર્ચાઓ છે, કારણ કે તે જેલમાં છે અને જ્યારે પણ કોઈ પણ નેતા જેલમાં હોય ત્યારે આવી ચર્ચા થવી સ્વાભાવિક વસ્તુ છે. તો આ વાતને લઈને મનસુખ વસાવાએ અત્યારથી જ કોઈ પ્લાનિંગ ઘડી લીધો હોય એવું બની શકે કે હવે જો ચૈતર વસાવા બની શકે કે જો ભાજપમાં આવે તો એમની જે લોકપ્રિયતા, જે આ મુદ્દાઓને અત્યારથી જ એમનું આ પ્લાનિંગ કરી લીધેલું હોય? જો ધારાસભ્ય ચેતર વસાવા ભાજપમાં જાય છે એ વાત તો આજની નથી, વર્ષોથી કહેવાય છે અને વર્ષોથી કહેવાય છે. અને મીડિયામાં તમે જુઓ કે વારંવાર આ વાતને લઈને એકદમ ટેમ્પરામેન્ટ થઈ જાય છે કે ભાઈ ધારાસભ્ય ચેતર વસાવા ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપમાં જવાના છે, વાતચીત થઈ ગઈ છે, સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, પટકથા લખાઈ ચૂકી છે, થોડા દિવસ બાકી છે, આમ થશે તેમ થશે. મને જેટલું નોલેજ છે એમના વિશેનું અને હું જેટલું જાણું છું, જેટલું મારું એક્નોલેજમેન્ટ છે આ વસ્તુ પર, તો મેં એવું કહેવા માંગુ છું કે ભાજપમાં ધારાસભ્યને જવાના જે સમય હતો એ સમય વીતી ગયો છે. હા, પહેલા એ વસ્તુ શક્ય હતી, પરંતુ હવે શક્ય એટલા માટે નથી કારણ કે એમનું જોર જે છે, એમણે જે નર્મદા જિલ્લામાં જે જીત હાંસલ કરી છે, પહેલા માત્ર એમની પાસે એક ધારાસભ્ય તરીકેની બેઠક હતી, એ જ એમની પાસે એનું એડવાન્ટેજ હતું. પણ તમે જુઓ કે 6 તાલુકામાંથી 4 તાલુકા આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નેતૃત્વમાં જીતી ગઈ. નર્મદાની જે જિલ્લા પંચાયત છે એ એમણે હાસિલ કરી લીધી કે આખા ગુજરાતમાં 34 જિલ્લામાંથી માત્ર એક એવી જિલ્લા પંચાયત છે કે જે ભાજપ પાસે નથી. અને ભાજપને હરાવીને એમણે હવે એમની પાસે 400 એવા ઉમેદવાર છે. એમને જે સંખ્યા બતાવી છે, એ લોકો વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, એના હિસાબથી એમને એવું કહે છે કે અમારી પાસે 400 લોકો જીત્યા છે, તો અમારી પાસે હવે જવાબદારી વધી ગઈ છે. તો એ શક્ય નથી, મને અત્યારે તો નથી લાગતું કે જાય. અને મને બીજો વિકલ્પ એવો દેખાય છે કે જો ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી સરકાર સામે ઘર્ષણ ઘટાડવું હશે તો બની શકે કે કદાચ પોતે અલગ પ્રાદેશિક પાર્ટીની રચના કરે, એ વસ્તુ હજુ શક્ય છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જાય એવું મને હાલના તબક્કે લાગતું નથી. જે ઇકરામભાઈ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા અને જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. તો આપણે સાંભળ્યા ઇકરામ મલિકને, નવજીવન ન્યૂઝના નર્મદાના સંવાદદાતા છે અને જે વનકર્મીઓ દ્વારા અત્યારે જે ત્યાંના આદિવાસી લોકો છે ત્યાં એમની સાથે ઘર્ષણ થઈ રહ્યું છે અને વર્ષોથી જે જંગલની જમીન ખેડવાનો વિવાદ ચાલી રહ્યો છે તે આજે પણ યથાવત છે. કહેવાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે તેમનો અહમ નડી રહ્યો છે આ મામલે અને તેના કારણે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું. આ પ્રકારની ચર્ચાઓ અને સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે